જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુડકો પોલીસ લાઇનની બાજુમાં રહેતા ભોલાભાઈ ગોવિંદભાઈ સોલંકી એ પોતાની પત્ની જ્યોતિબેનને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા કરતા તેમના આ જે આરોપી છે ભોલાભાઈ સોલંકી તેના વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 9/26ના રોજ 109(1) એટલે કે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આરોપીની સહી ધરપકડ કરવામાં આવેલી। આ આરોપી ભોલા ગોવિંદભાઈ સોલંકી જે છે તેને તેની પત્ની સાથે માથાકૂટ થતાં તેને શરીરે આડેધડ માર મારેલો અને માથાના ભાગે છે એ હાથમાં પહેરવાનું જે કડું છે તેના વડે ગંભીર ઈજા પહોંચાડતા આ જે મૃતક મહિલા જ્યોતિબેન છે તેને જૂનાગઢ સિવિલથી રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે છે તેઓ મરણ ગયેલા છે। સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ BNSની કલમ 103 એટલે કે હત્યાની કલમનો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો। નામદાર કોર્ટ દ્વારા તે ગ્રાહ્ય રાખવામાં આવેલો છે। હાલ આરોપી છે એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। મુખ્યત્વે જે આ 8 જૂનનો જે બનાવ છે એમાં મૃતક જ્યોતિબેનના ભાઈ સાગરભાઈ પરમાર જે ફરિયાદી છે તેમને જણાવેલ હકીકત મુજબ 8 તારીખના રોજ આ બંને પતિ પત્ની છે એ શક્કરબાગ પાસે આ સાગરભાઈ પરમારના ઘરે આવેલા, ત્યાં તેમના આ જે ભોલા ગોવિંદભાઈ સોલંકી છે તેમની અને જ્યોતિબેન વચ્ચે બોલાચાલી થયેલી, જેમાં મેઇન કારણ આ જ્યોતિબેનને સોપારી ના ખાવા બાબતેની બાધા હોય અને તેને સોપારી ખાધી હોય આ બાબતે આ જે ભોલાભાઈ સોલંકી છે રંજનાના પતિ તેમને ગાળો આપેલી અને આ બાબતે બોલાચાલી થયેલી। ત્યારબાદ ઘરે ગયા બાદ વધુ આ જ બાબતે ઝઘડો થતા જે આરોપી છે તેને મૃતક મહિલાને ઈજા પહોંચાડતા મરણ ગયેલા છે।